ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. અને મિત્રો, આજે આપણે વાત કરવાની આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની, અને આ કરંટ અફેર બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા રાજ્યએ પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે મિશન છે એના અમલીકરણ માટે કેન્દ્ર સાથે મિત્રો એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે દિલ્હી. દિલ્હીએ મિત્રો આજે મહત્ત્વપૂર્ણ એમઓયુ કરેલા છે. તો પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે મિશન છે મિત્રો, એનું કાર્ય શું છે? તો કે જાહેર આરોગ્યમાં જે માળખામાં મિત્રો મજબૂતાઈ લાવી, આવનારી મહામારી અને આવનારા જે મિત્રો રોગો સામે મજબૂતાઈથી ભવિષ્યમાં લડી શકે એ માટે મિત્રો આ જે મિશન છે એ કાર્ય કરે છે મિત્રો. અને મિત્રો જે દિલ્હી સરકાર છે, કોણ? દિલ્હી સરકાર અને જે આપણું કેન્દ્રનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે મિત્રો, એ બંને સાથે મળીને મિત્રો આ પ્રધાનમંત્રી આયુષ્ય ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન છે એનું અમલીકરણ કરવાનું છે. અને દિલ્હીએ કેન્દ્રનું જે આ આરોગ્ય અને જે પરિવાર કલ્યાણ મંત્રાલય છે એની સાથે એમઓયુ કરેલા છે. હવે મિત્રો આ મિશન હેઠળ શું છે? તો કે જે આ મિશન હેઠળ જે પ્રાથમિક આરોગ્ય સેવા છે એ વધારવાની છે. પછી ભવિષ્યમાં આવનારી મહામારી, પછી રોગચાળાનો સામનો કરવા માટે દિલ્હી સરકાર મિત્રો જે શહેરી વિસ્તાર છે ત્યાં 1139 જેવા જે શહેરી આયુષ્યમાન આરોગ્ય મંદિરો છે મિત્રો એ સ્થાપશે. અને આ યોજના હેઠળ મિત્રો 553 જેટલા જે મોહલ્લા ક્લિનિક છે મિત્રો જે દિલ્હીમાં ચાલી રહ્યા છે એને અપગ્રેડ કરશે. અને 413 જેવા નવા મિત્રો જે આયુષ્યમાન આરોગ્ય મંદિર છે મિત્રો એનો સમાવેશ કરવાનો છે. આ હેતુથી જે ભવિષ્યમાં મિત્રો આવનારી કોઈ મહામારી હોય, કોઈ રોગચાળો હોય કે કોઈ બી વસ્તુ હોય, તો જે દિલ્હી સરકાર છે પોતાના જે રાજ્યમાં મિત્રો સારી રીતે લડી શકે તે હેતુથી મિત્રો આ જે એક પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહો કે મિશન કહો તેના ઉપર હસ્તાક્ષર કર્યા છે કેન્દ્ર સાથે. ઓકે, આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે તાજેતરમાં કઈ જગ્યાએ જે નોર્થ ઇસ્ટ સેન્ટર ફોર ટેકનોલોજી એપ્લિકેશન એન્ડ રીચના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કર્યો છે? તો જે મેઘાલયનું શિલોંગ છે મિત્રો, ત્યાં આ જે NECTAR છે મિત્રો, જેનું ફૂલ ફોર્મ છે નોર્થ ઇસ્ટ સેન્ટર ફોર ટેકનોલોજી એપ્લિકેશન એન્ડ રીચનું કાયમી કેમ્પસનો મિત્રો શિલાન્યાસ કરેલો છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા વિડીયોની નોટિફિકેશન મળે. આ ઉપરાંત વિડીયોની નીચે તમને ટેલિગ્રામ લિંક આપેલી છે, તો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને મંથલી કરંટ અફેરની વિડીયો, ડેલી જે કરંટ અફેરની મિત્રો ક્વિઝ છે એ તમે જોઈન કરી શકો, ડેલી કરંટ અફેરની PDF તમને મળી રહે. તો આપણે ટેલિગ્રામ ચેનલમાં મિત્રો જોઈન થઈ જાજો, જેથી કરીને તમને બધી જ અપડેટ મળી રહે. આ ઉપરાંત મિત્રો જે 16 માર્ચ એટલે કે ગયા રવિવારે જે GPSCનું મિત્રો GSનું પેપર લેવાનું હતું, એમાં જે કરંટ અફેર પૂછાણું હતું એમાં 11માંથી લગભગ 7 માર્કનું આપણું કરંટ અફેર પૂછાણું છે. અને એના જે પ્રૂફ છે ને મેં આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધા છે. આ ઉપરાંત આ યુટ્યુબ ચેનલ છે એની કમ્યુનિટીમાં પણ આપણે પ્રૂફ મૂક્યા છે, તો જે પણ વિદ્યાર્થી મિત્રોને જોઈતા હોય પ્રૂફ તો જોઈ શકે. ઓકે, બાકી કન્ટેન્ટ ઉપરથી તમને ખબર પડશે કે કરંટ અફેરનું લેવલ શું છે. આપણા જે કરંટ અફેરનો વિડીયો છે મિત્રો મેક્સિમમ 15 મિનિટનો રહે, 10થી 12 ક્વેશ્ચનો રહે, અને જરૂર હોય ને એટલું જ હું લઈશ, વધુનું કંઈ જ હું ભણાવવાનો નથી. બાકી 10 પ્રશ્નો લઉં અને તમને કલાક સુધી ભણાવું એનો કોઈ મતલબ નહીં. જરૂરી હોય એટલું જ એક્ઝામમાં પૂછાય ને આપણે GPSCમાં કે પોલીસ કોન્સ્ટેબલમાં એટલું જ. કોઈ બી ક્વેશ્ચન હોય, વિજ્ઞાન ટેકનોલોજીનો હોય, કોઈ મિશન હોય, ચલો અડો કે કોઈ મિશન છે તો કોઈ મિશનમાં પ્રશ્ન નીકળે તો શું પૂછે? તો પહેલું વિધાન તો એવું હોય કે આ મિશન રહ્યું ને એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો, કઈ સંસ્થા દ્વારા? ભાઈ નાસો હોય કે ISRO હોય કે ગમે તે હોય, બરાબર. સ્પેસ ડેક્સ મિશન હતું અથવા એ સ્પેસ ડેક્સ મિશન હતું તો તમને એમ કે ભાઈ ISRO દ્વારા લોન્ચ કરવામાં આવેલું હોય, તો તમારે જોવાનું પહેલું વિધાન સાચું છે ખોટું, બરાબર. એક એ હોય. બીજું
એ મિશનનો હેતુ હોય, પછી તેનો ઉપયોગ હોય, બરાબર, ઉપયોગ હોય. અને આવી 3 વિધાનો એ બનાવે, એટલે જેટલું જરૂરી હોય ને એટલું જ આપણે લેવાનું. 3 કાં તો 4 વિધાનો બનાવે રહ્યા, કોકમાં 2 બનાવે. એટલે તમને કહેવાનો મતલબ એવો છે કે તમને જેટલું જરૂરી હશે ને એટલું જ મળશે, વધારાનું કંઈ જ નહીં મળે. જે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે ના ભાઈ કરંટ અફેરનું લેવલ સારું છે અને આપણને હેલ્પફુલ થશે, તો તમે મારું કરંટ અફેર પ્રિપેર કરી શકો. બાકી તમે જેનું પહેલાં જોતા હોય તે જોવાનું ચાલુ રાખો, મને કોઈ વાંધો નથી. ઓકે. હા, વિજ્ઞાન અને ટેકનોલોજી મિત્રો મંત્રી જે ડૉક્ટર જીતેન્દ્રસિંહે 13 માર્ચ 2025ના રોજ જે શિલોંગના જે મવડિયાંગ ડિંગિયાંગ ખાતે મિત્રો નોર્થ ઇસ્ટ સેન્ટર ફોર ટેકનોલોજી એપ્લિકેશન એન્ડ જે રિસર્ચ સેન્ટર છે એનો કાયમી કેમ્પસનો શિલાન્યાસ કર્યો છે મિત્રો. અને મિત્રો આ જે કેમ્પસ છે તે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ 2014થી સ્થાપિત છે. એટલે સ્થાપિત ક્યારથી છે? 2014થી. જે મિત્રો પૂર્વોત્તર ક્ષેત્રો છે એમાં ટેકનોલોજી આધારિત સામાજિક આર્થિક વિકાસ તરફ કામ કરે છે મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કાયમી કેમ્પસ ક્યાં સ્થાપ્યું? તો શિલોંગમાં. ઓકે. આગળનો ક્વેશ્ચન છે કે મિત્રો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બેલનું જે લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ જે રડાર છે અશ્વિનીનું સંપાદન માટે કોની સાથે મિત્રો કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે? તો જે સંરક્ષણ મંત્રાલય છે એની સાથે મિત્રો હસ્તાક્ષર કરેલ છે. તો ભારતની જે સંરક્ષણ ટેકનોલોજીના મોટા પાયે પ્રોત્સાહન આપતા ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ જે રડાર છે અશ્વિનીના સંપાદન માટે સંરક્ષણ મંત્રાલય સાથે 2,906 કરોડના હસ્તાક્ષર કર્યા છે. અને જે અશ્વિની રડાર છે મિત્રો એ DRDO અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા મિત્રો વિકસાવવામાં આવેલું છે. તો એ પણ યાદ રાખજો કોના દ્વારા વિકસાવવામાં આવેલું છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં હોન્ડા કોર્સ ઇન્ડિયાના નવા પ્રમુખ અને CEO કોણ બન્યા છે? તો જો તાકાશી નાકાજીમા હે મિત્રો એઓ નવા CEO બનેલા છે હાલના. ગુજરાતમાં કયા શહેરમાં સૌ પ્રથમ વખત મિત્રો રબર કમ બેરેજ બ્રિજ બનાવી રહ્યો છે? તો મિત્રો અમદાવાદમાં આ બ્રિજ બને છે. અને આ જે બ્રિજ છે મિત્રો એ સાબરમતી નદી ઉપર 3.367 કરોડના ખર્ચે ગુજરાતમાં પ્રથમ રબર કમ બેરેજ કમ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. જે પશ્ચિમમાં સાબરમતી અચટ અને પૂર્વમાં જે કેમ્પસ સદન બજાર વચ્ચે મિત્રો સાબરમતી નદી ઉપર 1 કિલોમીટરની લંબાઈનો મિત્રો 6 લેનવાળો આ પુલ બને છે મિત્રો. તો ક્યાં બને છે? અમદાવાદમાં. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ઓકે. અને આ બ્રિજ છે મિત્રો એ બંને બાજુએ રિવરફ્રન્ટ રોડ અને એક્સપ્રેસ રોડ બનાવવામાં આવશે, જેને મુખ્ય પુલ સાથે જોડતો હશે. અને બ્રિજના નિર્માણ બાદ સાબરમતીથી કેમ્પસ સદન બજાર થઈને એરપોર્ટ સુધી પહોંચવામાં સરળતા રહે. અને આ પ્રોજેક્ટ રહ્યો એ 2027 એપ્રિલ સુધીમાં પૂરો કરવાનો છે મિત્રો. હોકી ઝારખંડે કોને હરાવીને મિત્રો 15મી જે હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી લીધી છે? તો મિત્રો હરિયાણાએ ઝારખંડે હરિયાણાને હરાવીને આ 15મી જે હોકી ઇન્ડિયા મહિલા ચેમ્પિયનશિપ છે ને એ જીતી લીધી છે મિત્રો. 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025માં ભારે સંઘર્ષ જોવા મળ્યો, જેમાં હોકી ઝારખંડે હરિયાણાને પંચકુલા સ્થિત તાઉ દેવીલાલ કેમ્પસ ખાતે મિત્રો યોજાયેલી ફાઇનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ હોકી હરિયાણા પર વિજય મેળવ્યો છે. એટલે કહેવાનો મતલબ એવું છે કે ઝારખંડ ચેમ્પિયન થયું છે અને સામે રનર અપમાં છે હરિયાણા. અને મિત્રો આ જે ઝારખંડ છે મિત્રો એનો પ્રથમ ખિતાબ છે. કેટલોમાં હોય? પ્રથમ. ઓકે. તાજેતરમાં મિત્રો જે ગેરીમેલા બાલકૃષ્ણ પ્રસાદનું અવસાન થયું છે તેઓ કોણ હતા? તો તે શાસ્ત્રીય ગાયક છે. ઓકે મિત્રો, કોણ છે? શાસ્ત્રીય ગાયક.
તાજેતરમાં ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો મોહન સિંહાએ મિત્રો કર્યું છે. ગુલમર્ગ ક્યાં આવેલું છે? જમ્મુ કાશ્મીરમાં. ઓકે મિત્રો, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં મિત્રો આઈફા એવોર્ડ્સ 2025નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો આઈફાનું આયોજન ક્યાં થયું હતું? જયપુરમાં. ક્યાં? જયપુરમાં આયોજન થયું હતું. રાજસ્થાનનું જયપુર છે ને ત્યાં. તો મિત્રો આઈફા એવોર્ડ છે તો મિત્રો સ્થળ છે જયપુરનું એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર, જયપુર રાજસ્થાન ખાતે મિત્રો આનું આયોજન થયું હતું. 8 માર્ચ અને 9 માર્ચની વચ્ચે આ આઈફા એવોર્ડનું આયોજન હતું. યજમાન કોણ હતું? કરણ જોહર અને કીર્તિ આર્યન. અને મિત્રો આઈફા એવોર્ડની થોડીક હાઇલાઇટ છે. કોને ચિયો એવોર્ડ મળ્યો? આઈફા એવોર્ડ્સ મિત્રો આ સિલ્વર જ્યુબિલી હતી. અને શ્રેષ્ઠ ફિલ્મ કઈ છે? લાપતા લેડી. સૌથી વધુ એવોર્ડ કોને મળ્યા છે? લાપતા લેડીને 10. સૌથી વધુ નામાંકન તો કે લાપતા લેડી. પછી શ્રેષ્ઠ ફિલ્મો તો લાપતા લેડી. શ્રેષ્ઠ દિગ્દર્શક તો કિરણ રાવ, લાપતા લેડી. અને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તો જે જાનકી બોડીવાલા है ને તે જે સિતાન મિત્રો ફિલ્મ है શૈતાન, એના માટે મિત્રો આને જાનકી બોડીવાલા है મિત્રો એને સહાયક અભિનેત્રી તરીકે મિત્રો મળેલું છે. તાજેતરમાં કયા રાજ્યમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત આલ્ફ્રેડ આવ્યો છે જેના કારણે ભારે વિનાશ થયો છે? તો ઓસ્ટ્રેલિયામાં મિત્રો આલ્ફ્રેડ નામનો ચક્રવાત આવ્યો છે. તાજેતરમાં પયોધી મિલ્ક બેંક ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો જે એમ્સ દિલ્હી છે ત્યાં મિત્રો આ જે છે પયોધી મિલ્ક બેંક એની શરૂઆત કરવામાં આવી છે મિત્રો. તો આજનું આ જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા આપણે પૂરું કરીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.